छोटा बंका। तो आ बाजू जीरू ने तेल गरम थी गयु नाखी दीए। आ बध लीलू लसन लीली डूंगળી मरचा कही दी हो मित्रों। અમારા દિલીપભાઈ સોનામાનો ફોન લાવી દીધો તો જો અમારા વાકુબાની ગાડી સીટો વગરની તો મિત્રો કનુજી એક દાળ મખની ખાતું જાવ તો મિત્રો ખાઈ પી અને હેડ્યા અને સિદ્ધપુર જો અમને કોણ ભેગું થઈ ગયું। જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર। અને અત્યારમાં આપણે કુમતાળજીની ગાડી લઈ નીકળી ગયા છે, બહાર જવું છે કુમતાળજીના પપ્પાના બધાને મળીએ પછી। છોટા બંકા જો અમારા કુમતાળજીને બધા કોમેન્ટ કરકે કહેતા હતા કુમતાળજીના નાના છોકરાને બતાવો તો छोटे बंका आ बंका बंका कहजे कर छोटे फूमतेश જોઈ લ્યો નહીં તાક આમ તાકજે બંકા આ બંકો તાજો બડી ફૂલા હાડો બંકા તો તાજી રહ્યો બંકો लाइट जो है रोहन सिंह रातना वागवा आयो 1:30 અને આપણે પાર્લર થી આ છે જોઈ લો 1:29 થી કમ્પ્લીટ અને લાજીજી છે ભૂખ ચમકા આપણે આજ બનાવી હતી ઘેર કઢી ખીચડી તે ઓછું ખાતું હતું તે ભૂખ લાજીજી છે તો આપણે મેગીને બધું લઈને આવી ગયા જોઈ લો અરે મેગીનો સામાન આ રીતે તપેલી। હવે આપણે બનાવશું આ તો ફ્રાય મેગી જોઈએ ચેવી બને ચેવી નહીં બનતી પહેલી વખત બનાવીએ છીએ બનાવીએ બ્લોગમાં જોડાયેલા રહ્યો ચેવી બને ચેવી નહીં બનતી જોઈએ। જો આ બાજુ તેલ મેળ દીધું હો આ બાજુ બધી મરચું ડુંગળી ને લસણ ને બધું બનાવી દીધું તેલ ચોક બળી જાય। જો પહેલી વખત મેગી તમે જોઈ છે જેમાં જીરું અજમન કાળું મીઠું एक मरचू वाटवा रही मरचू वाटी दी फिर मळीए। तो आ बाजू जीरू ने तेल गरम थी गयु नाखी दीए। आ बध लीलू लसन लीली डूंगળી मरचा मतलब बधो मसालो चढ़ी गयो है। तो मित्रों हूँ तो मारी रीते बनाऊँ अखतरो करीने बनाऊँ जेवी बने ए साची छेल्ले पण हाथू कही दे खाती वखत जेवी बनी जेवी नहीं बन्यु। तमे कोई दिवस बनाव्युं होय तो कहेजो आ रीतना जोई लो। हाजी सीधी मैगी नाखी दीधी हलाई गई डायरेक्ट हजू पानी रेड़वानुं मापे જોઈ લો પાણી રેડી દો। જોઈ લો હવે મેગી બની મિત્રો હજી પાણી થોડું ઘણું બળવા દેવું પછી આ મેગીનો મસાલો નાખવાનો બાકી છે। તો મિત્રો જો મેગી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની। આપણે ખાઈને ટેસ્ટ કરીએ જેવી બની જેવી નહીં બની। आना रीतना मारी कोई रातना कोना कोना भूख लागे है आना रीतना वस्तु बने मतलब नास्तो बने खावानी कोना कोना आदत है तो कमेंट कर चौक्कस जणावजो। જોઈ લો नहीं हारी बनी तो कही दी हो मित्रों। एकदम टेस्टी बनी मित्रों खाई लिए पछी मळीए सीधा हवारे। वीडियो उतार लीधो वीडियो उतारो तारो हम ताक दिए हम ताका तारो वीडियो उतारो वीडियो उतार लीधो
વાયરલ કરો. અર્જુને હાથું કહી દીધું લે વિડીયો મે હે એ હે. તો અમારા દિલીપભાઈ સોનામાનો ફોન લાવી દીધો તો પેડા નહીં ખવરાયા. હા જો પેડા હાલ મંગાઈ દે હેડ પૈસા હાલ સરવન લેવા જાય. હાલ ના બેડા ના મારા ગોમમાં મગાજ મારા ગોમમાં હારા મળી હું તેના લાયા તો ખબર એ બજાર મે 11,000 માં હારા મળે બધે હારા મળી ફોન છે ને હવે ઓપોથી વ્લોગ જો આવી મિત્રો મસ્ત આવશે. ફોન આટલો મૂકો લાવ્યો ખાલી 500 રૂપિયા પેડા નહીં ખવડાવતા જો મોણસ ના લાંબા નહીં હોય આપણને કોઈ ખાવા મળ્યું નહીં એટલે આપણે નવો મોબાઈલ ગણ્યો પણ ડીલે કશું ખવડાય નહીં કોઈ નહીં ખવડાય કોઈને નહીં ખવડાવે તું કઈ ખાય. ફોન આવી ગયો એટલે પકડવામાં ઉડો આવ્યો એટલે કેવરજી ચેટિંગ નહીં થયું એને નહીં ફાવતું એ માં ખોડ જ છે. પૈસા ભાઈ બરાબર આ ફોન લાવ્યો ટેકો કરો 10,000 રૂપિયા આલ દીએ ચો ના પેડા ખવડાય તું તાર આલ દીએ આ ભાઈ. તો તાર મળી મંગાઈ દે હે? બાજી લજી ગઈ ના એમ ના ચાલ તાર પૈસા એ મતલબ એ તો ફોન એવો આપણે કશું ફોન કામનો લાયા કોઈ હે નહીં. 1.5 લાખ આજુબાજુનો 1.5 લાખ આજુબાજુનો ફોન લાયા હે 500 રૂપિયા પેડા નહીં ખવડાવતા. કોમેન્ટ કરજો એના વિડીયોમાં મારા વિડીયોમાં નહીં. એના વિડીયોમાં કોમેન્ટ એટલી કરજો ને પેડા નહીં એટલે બધાને પેડા ખવડાવવા પડે. ફેર અમે બ્લોગ બનાવશું પાછું. કોમેન્ટ આવે ને પછી બનાવશું. જો અમારા વાકુબાની ગાડી સીટો વગરની જોઈ લો આખી આખી સીટો કાઢી નાખી. સીટ કવર બનાવવા જઈએ સીટો. તો મિત્રો જો હજી સીટ કવર ફિટિંગ થાય છે. સીટો ખોલેલી હતી તો સીટો ફિટિંગ થાય છે. આરતી ફિટ કરે છે આરતી ફિટિંગ થાય છે. આગળની ફિટિંગ થઈ ગઈ. તો મિત્રો જો ફાઇનલી તૈયાર થઈ ગઈ વાઘુબાની ગાડી. જોઈ લો કલર કોમ્બિનેશન જુઓ તમે. આ મિત્રો જે સીટ કવરની અંદર મટીરિયલ યુઝ થયું એ જ મટીરિયલ આટલે હે. આ છે કલર બધું કલર કામકાજ કર્યું મિત્રો. ફિનિશિંગ અને આમનું કામકાજ એકદમ રેડી હોય તમે જોઈ લો. એક નંબર કામકાજ હોય છે. આ તો વાઘુબાની ગાડી તો ચોથી વખત આવી સાહુકાર એસેસરીઝમાં. કામકાજમાં મિત્રો જોવું જ ના પડે. એક નંબર કામકાજ. તો તમારે પણ આ રીતનું ગાડીનું કોઈ કામકાજ કરાવવું હોય તો સાહુકાર એસેસરીઝની મુલાકાત ચોક્કસ કરજો મિત્રો. કેમ કે કોઈ બી વ્યક્તિનું કામકાજ બોલે. અરે વિડીયો બધું બનાવી દીધું અને બ્લોગ પણ બનાવી દીધો. હવે જાઉં પાટણ. આ હતા લગભગ મિત્રો 5 વાગ્યાના 10 વાગવા આવ્યા છે. હવે ક્યાં જાઉં મળીએ સીધા પાટણ. તો મિત્રો 11 હું એકલો નહીં આવ્યો. હું કનુજી 2 જણા આ કનુજી કહીને બતાવ્યા નહીં. તમે શું લઈને આવ્યા ખબર બતાવું શું લઈને આવ્યા. અમારી જૂની જોણીથી ઇક્કો લઈને આ ઇક્કોમાં આવ્યા હતા 2 જણા. કનુજી લીધા નતા બ્લોગમાં લઈ ગયા. પડદાન તમે હું આગળ જોતું હોય હા. તો મિત્રો કનુજી કે દાળ મખની ખાતું જાવ તો દાળ મખની ખાવા આવી જો. દાળ મખની આવું પનીર ભુજી પનીર ભુજી. તો પાટણ જતા જતા સ્પેશિયલ ખાવા માટે આવી ગયા. ખાઈ લઈએ પછી મળીએ. કોઈને વાઈને દાળ મખની ખાધેલી હોય તો ફોન કરી દઈએ. હા કોમેન્ટ કરી દઈએ. તો મિત્રો ખાઈ પી અને હેડ્યા અને સિદ્ધપુર જો અમને કોણ ભેગું થઈ ગયું. હા મિત્રો ગુડ નાઇટ કે ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ. એવું જે કે આપણે ઇંગ્લિશ નહીં આવડતો બહુ આપણે પ્યોર ગુજરાતી છીએ. હા હિન્દી ફાઈ જાય પાછું થોડું થોડું. સાચી વાત છે. અત્યારે બહુ લેટ થઈ ગયું હતું. મારા નસીબ ગણું કે તારા નસીબ ગણું. જેમ કે હું તને કાયમ કીધું ઘર મારા થઈને ભેગો થઈને હેડ્યો તો એના ઓલે ફોન કર્યો તો તું જ મળી ગયો. નસીબ તો બિયાને 50% ગણી લો. 50-50. અમારે આવું 3 જણા હંગાત જ થાય. બીજા હંગાત નહીં થતું. જો એક આ તું ત્રીજો મળે એવો. બાકી એક રતનસિંહ ના હંગાત એવું થાય. રતનસિંહ ને ફોન કરું ને અને બટ ટાઈમે ફોન કરું કે કમ્પ્લેટ ચોકડી જ હોય. હા મેળાપ થઈ જ જાય. એટલે કે તમને મેં કઈ જાખું કે હું ચોકડી આવ્યો છું. મને એવું લાગ્યું ખરેખર તમે ફોન કરો ને સિરિયસલી મને એમ કહેતો હતું
આટલા આજુબાજુ જ ચોકી સોગંદી બસ ખોટું નહીં કહેતો. અને એક ભૂપતસિંહ જોડે મારે એવું થાય, ભૂપતસિંહ ખાલી અહીંયાથી અંભારે હોય ને કે લાલભા હમણાં આ નહીં, અને એવા ટાઈમે લગભગ કલાક કે 2 કલાક થઈ અને કમ્પ્લીટ ઇવન ઘેર પહોંચી ગયો હોય. ભાઈ સંજોગ પણ જબરજસ્ત. એનો ભાઈબંધી યાર, એના પેલું કહે ને દિલના તોતણા બાંધેલા હોય, એ સાચી ભાઈબંધી. બાકી બધી વાતો થઈ, અને જેના હંગાથી વસ્તુ બને ને એના હંગાત જ ભાઈબંધી રાખવી, બાકી રાખવી નહીં. બાકી લાલપાનો ફોન આવ્યો ને પેલા 3 ફોન આવ્યા હતા, કોઈને ઉપાડે કોઈના નહીં ઉપાડે મેં. લાલપાનો ફોન આવ્યો કીધું અડધી રાતે આવે તો ભાઈબંધ પેલો ઉપાડવો પડે, ભલે કે પર લંકોમ જવાનું હોય. પેલું એ નહીં, ભાઈબંધીને મળવાનો નાતો જ જુદો હોય. હા, મળીએ પછી હવે પાટણ સીધા હરીફા પાર્લરે. તો મિત્રો આપણે હવે કોણોદર જઈ અને ક્યાંને પાર્લરે આવી ગયા હતા. પાર્લરેથી હવે સીધા ઘેર આવ્યા છે, લગભગ 1:30 વાગવા આવ્યો, અને સીધા બ્લોગ એડિટિંગ કરવાનો. આમ તો પાર્લરે બેસીને બ્લોગ એડિટિંગ કરી દેતા, પણ કોણોદર જ્યાં આવ્યા ને પિયુષ જોડે સિદ્ધપુર બેઠા ને એમ ટાઈમ થઈ ગયો, એટલે બ્લોગ એડિટિંગ કરવાનો રહી ગયો હતો. આપણે આપણા સાપરામાં ખાટલા ઊંચે બ્લોગ એડિટિંગ કરશું અને અપલોડ પણ અત્યારે જ કરી દેવું, તાણા સવારમાં બ્લોગ પડશે ને નહીં પડે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલનો વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.